મારો બર્થડે આવે તો મને શું આપવાનું? એક જ મિનિટ. મારે છે ને ઓછામાં ઓછું 25,000 નીચેની વસ્તુ નહીં હાલે. હા એ કેટલા સસ્તા બનાવવાનો છે રક્ષાબંધન એ સમજાય? તો સસ્તા ભાઈ જ સસ્તા છે તો એને સસ્તે જ વ્યવહાર કરવા. એને રક્ષાબંધન હાઈબ્રિડ મારો બર્થડે કેમ નો હાઈબ્રિડ? હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 12 અને પાવર 10 વાગ્યાનો વાગ્યો છે. સવારનો પાવર આવ જાવ કરે છે, રાતે પણ વાગ્યો હતો. તો કામ બી થઈ ગયું છે આપણું બધું, કંઈ કામ તો બાકી નથી. જો ગટુય નથી, કપડાં થોડા કંઈ આમ ખુરશીમાં પડ્યા એટલા ધોવાના છે, પણ પાવર નથી તો હવે શું ધોવે? પાવર આવે ત્યારે ધોઈ નાખશું. અને ગટુ ગઈ છે મેલડીમાના મંદિરે. એને આટો મારવા ગઈ છે, મને કે મમ્મા હું મેલડીમાના મંદિરે આટો મારવા જાઉં. તો જાઓ, બીજું શું. ચલો હવે કંઈ કામ છે નહીં, બેસવાનું છે ને રસોઈ બનાવવાની છે, એવું છે બધું. કેવડો મોટો સાંડલો કરી દીધો. એવડો મોટો ન કરાય, નાનો કરી દેવાય. પછી કાંઈ ગટુ તાર ખીર ખાવી? નાની બનાવી દઈશ, પણ ખીર ખાવી. હાલો આમ તાંદા વાલો તગલો, તાંદા વાલા તગલો, તાંદા વાલા તગલો, તાંદા વાલો તગલો પકલાઈ ગયો. મુન્ના હે મુન્ના મેલા. ચોખાની ખીર બનીને તૈયાર છે, મમ્મીએ બનાવી દીધી છે મને. અને ક્યારની ખાવી હતી, બીજું કાંઈ ખાવાનું મન નથી થતું, કે તબિયત હજી થોડી ખરાબ છે. ઈ ખાવ તો આ કોણ ખાય? કઈ દે તો. 2 વાગી ગયા છે ને અત્યારે જો હેર વોશ કરીએ મસ્ત મજાના. અને માથું ચડ્યું હતું ને, શરદી છે ને એટલે માથું દુખાત કરે છે, એટલે મેં કીધું છે ને હેર વોશ કરી નાખું તો થોડું કંઈક શાંતિ થાય. તો કરી નાખ્યા છે હેર વોશ. અને આપણે પંખો કરીને ઘડીક બેસી જઈએ એમને આમ રાખીને તો શું કહે છે. હલો આ ખાઈ જાવ સેવ મમરા. હાલો માં દીકુ, કોનો ફોટો છે? મામાનો તારો. મામાનો ચાલો, પાપાનો ચાલો. પપ્પા મારા માટે જમરૂક લઈ આવ્યા છે. મને છે ને કાચા જમરૂક બહુ ભાવે, તો 2 ધોયા છે, બાકીના આમાં પડ્યા છે. ગટુના સેવ મમરા, આમાં નમક. મમ્મી ડીશ આપે એટલે કટ કરીને હું ને ગટુ બે ખાઈ લઈ. ગટુ ખાઈશ ને જમરૂક? ચલો તો આને આપણે કટ કરી નાખીએ. હું 4 વાગ્યાની સૂઈ ગઈ હતી, 4:45 થયા છે. અને ગટુ હમણાં આવીને મને કહી ગયું કે મમ્મા હું લક્ષ્મણનગરમાં જાઉં છું. તો નાના એના અને ગટુ ત્રણે ગયા છે લક્ષ્મણનગરમાં. કંઈક લેવાનું હોય છે, શું લેવાનું મને નથી ખબર. આવે પછી ખબર પડે શું લાવશે. અને ઊંઘ છે ને મને બહુ આવતી હતી, પણ તોય હું જાગી ગઈ, કેમ કે ઘરે કોઈ નથી ને. મેં કીધું કોઈ બહાર દરવાજો ઠક ઠક કરશે ને તો મને અવાજ નહીં આવે, તો હું દરવાજો ખોલી રાખ્યો ને કીધું કે જાગી જાઉં પછી કંઈક કામ કરું. તો મમ્મીની લક્ષ્મણનગરમાંથી આવી ગયા છે. હું મારે એટીએમે પાછું ધક્કો થાય પૈસા કાઢવા હાટું. બધા પૈસા વાપરીને હોય કે એવું કાઢી આવી ગયો. મને આળસ આવે ને તોય જવું પડશે. હે પડી જાય હે પડી જાય. તો પ્રોપર એટીએમ મારે ધક્કો ન થયો. પપ્પાની ફ્રેન્ડની દુકાન છે અહીંયા ગેટની બહાર નીકળતા આગળ જ તે. તો ત્યાંથી પપ્પાએ લઈ લીધા પૈસા, મેં એને ગૂગલ પે કરી દીધા. ઘર છે અહીંયા ક્યારેક એટીએમમાં પૈસા ન હોય ને કેટલા એટીએમ રખડવા પડે, થાકી જાય રખડી. એક તો મજા હોય ને ક્યાં રખડ કરવું એવું થાય. એ જિંદગી આલુ કેટલા ખાઈ ગઈ તું? આલુ મને કે હું તારી હાટું લાવી, મારા હાટું મન નથી લાગતું વધવાનું. કેટલા ખાઈ ગઈ? એ ટ્રકમાં હું ભર્યું છે, ફળ ભર્યું. હવે ભાજી ફોલે છે ને એ બધું લઈ લઈને આમાં એ કોણ ભેંસ ઉતી છે? એવું છે, ભેંસ ઉતી છે. લ્યો
ઈ કે ભેંસ ઉતી જવાસ ઘરમાં ઈ કે ભેંસને ખડ કવરાવા કે માં બે ગઈ છું મેથીની ભાજી જો ક્રિશા એન મેથી હાટું બનાવ્યું છે મેં ગુવાર બટેટાનું શાક હા અને મારા પપ્પા હાટું બનાવ્યું છે દૂધી દાળ તે તમે ઘરમાં કેટલા 15-20 જણા રહેતા હોય તો 8-10 શાક થાય ને તો તમારે એમ નહીં ગટુ મોટી થાય પછી એનું શાક કઈક અલગ આવશે ને એનું અલગ पार्टी बदल लिया साला નહીં એની કાલ વેરાયટી સવારે આ માથે રહીને કે હું તમને ખાવાનું બનાવી દઉં છું એમ કોઈ કેવું જ નથી હજી એવડી મોટી તો ખાવા દ્યો હજી એ બહુ તોય વાર સૌથી છે. પહેલા એ મોટી થાય ને એટલે એના બાપાને જે ખાવા પીવાની જે સમસ્યા છે ને બધી દૂર થઈ જાય એને ભીંડો ભાવે છે હું ન બનાવી દેતી હોય એમ નહીં એવું નહીં પણ એ ભીંડાનો ભાવે બનાવી દે ને હંભળાવે નહીં હસોડું ડાયરેક્ટ કીધે પપ્પા હું ખાવું તમારે હાલો બનાવી દો ये फंस गया सीएम આ તો બનાવવા પછી ખબર સંભળાતી જાય જો મેં બનાવી દીધું ને કોઈ આવું નથી કેતું જાવ ને ત્રણ વસ્તુ બનાવી અત્યારે મેં તમારા હાટુ અલગ બનાવ્યું મારું અલગ બનાવ્યું પપ્પા હાટુ અલગ બનાવ્યું બાજરાના રોટલા સોપર બનાવ્યા ન કરી રોટલી મારે બનાવી. પછી સહન નહીં થાય પાછું સોપર કરીને તો સહન નહીં થાય क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप ખાવા દ્યો શાક. હાથીથી ખાઈ લઉં એમ જ કહું છું સમજી જા તું મારે માવો ન સમજવું. માવો ખાવો છે? ખાવા દ્યો બામ મેથી. બેડુડા નાખવાથી ચૂપ બિલકુલ ચૂપ તમારે તમે આજે વૈયા જાવ આખા મને ખાવા દ્યો તમે કોણ કાકો જમવા બેસી જાઓ. ગોળ બટેટાનું શાક રોટલી અને હારવાર પાછો ફોને જોયું હોય ને તો. ફોન વગર તો આમ ગળે બટકા ન ઉતરે કા હા કરતા રીંગ નાખી લટુ નીકળી ગઈ જો આમ લટ નીકળી હા ये बाबूराव का स्टाइल है तू ले ના એ એડિટિંગ કરે છે અમારું ગટુ કાંઈ વાંધો નહીં. તો જમીને જો મસ્ત બેહી ગયા છીએ અને અમારા ઘરમાં ત્યાં તડકો આવે છે ક્યાંકથી તડકો અંજાનું મોઢું પીળું દેખાય આનું દેખાય પીળું ને હારા લાગ્યા તડકો આવ્યો ઘરમાં રાતે તડકા આવે તડકો તો આને લીધે આવ્યો જા તડકો છે મારા ઘરમાં આને લીધે છે ને તડકો ગમે ત્યારે આવે આંખ જ ન ખુલે મારી તો હાવ તમારે હુઈ ન જ જવાનું હમણાં રક્ષાબંધન આવે ખબર ને नहीं એમાં કરી તો થોડાક પૈસા ઢીલા કરો अरे हम तो गरीब हैं एक गरीब किसी को क्या दे सकता है એમ તો મારો બર્થડે આવે પૈસા ઢીલા કરો એ હાચી ને હું હરી દેવાની છું ગિફ્ટમાં ઈ તમારે રક્ષાબંધન પહેલા તો મારો નથી બર્થડે આવે તો મને શું આપવાનું એક જ મિનિટ મારે છે ને ઓછામાં ઓછું 25,000 નીચેની વસ્તુ નહીં હાલે હા એ समझ रहे हो समझ रहे हो आप કેમ 25,000 નીચેની વસ્તુ નહીં આલે એવું એવું કેવું કોણે કીધું રક્ષાબંધન દી શોપિંગ કરવી પડે તે શોપિંગ તો કરવી પડે ને હારું જા દૂધ પી આય જા પેલા શું કરવું છે ડાય દીકરો પાપાનો ઈ બંધ થઈ ગયું ગટુ તું આ હું કરી નાખશો બધુંય પણ આવું બધું હું કર તું કામ એને ન્યા મોકલશો કેવું કરી કે તું મને ના જ મોકલી દેશે ઈ કરવા એવું નથી ઈ છે ને અહીંયા ટેબ્લેટ લઈને આવે ને એડવર્ટાઈઝ આવે ને તો દોડીને આવે પાછી નો આવડે ને. તો તું હમણાં હું શોપિંગ ની કે તું વાત એટલે રક્ષાબંધન આવે તો મારે કઈ કુર્તી ને એવું તો જો હે ને પહેરવા હાટું તો તારા ભાઈઓ છે ઈ તને કઈ લાખ રૂપિયા મારા નહીં ભાઈ આપે લુખ્ખા છે બધા લુખા તત્વો કે લુખ્ખા તત્વ એક તો હામે જ બેઠો છે આ વખતે કાંઈ ગાંધી આ કાંધી. વખતે રિવાજ કરવો છે મારે હરી આ વખતે રિવાજ કરો રક્ષાબંધન ના દિવસે બે સેવ ઉમરા નહીં 11 રૂપિયા આપવાના છે ખાલી તો ને નકરે હું કાંઈ રાખડી લેવા જવાનું ને તો પાછી ઘરમાં દોરો માંડ. બે સેવ ઉમરા તો તો ઈ એમ નહીં 11 રૂપિયા આપ્યા ને તો ઈ કેવું કરે ખબર છે, દોરો. ઈ 11 રૂપિયા આપ્યા ને તો ઈ કેવું કરે ખબર રાખડી મૂકે સાઈડમાં લો કાળી ટેપ પટ્ટી નો આવે ની પટ્ટી આયા કરી ના ના વીટી ટેપ દે. પટ્ટી મોંઘી આવે માર પાસે કોકડી પર ઘણી પડી છે દોરાની પછી આપણે એને બાંધી દઈ. તારે 11 રૂપિયા નહીં દો ને તારે મારો લાગણી ને પ્રેમ આ તમારે જોવાનો માં લાકડી જ જોવાની છે હું દોરો બાંધી દે વ્હાઈટ કલર નો મસ્તીનો અને પછી પેંડા તમતર તારી ઈચ્છા હોય તો લાવશે કે કાજુ કતરી એવું તારી ઈચ્છા મારા ઘરમાં ખાંડ પડી છે હા. હું છે ને થાળીમાં ખાંડ રાખી અને એમ ખવરાઈ દી बात तो सही है ઈ તે બે સપટી જ તે હો બે સપટી
કેટલા સસ્તા બનાવવાનો છે રક્ષાબંધન એ સમજાય? તો આ વખતે- સસ્તા ભાઈ જ સસ્તા છે તો એને સસ્તે જ વ્યવહાર તારે તૈયાર કરવાનો. થઈને ક્યાં જવું પણ જેવા ભાઈ એવું તૈયાર હા થાય. પછી તારે કઈ ના ભાઈ હાટું તૈયાર નથી થાવું, મારે કઈક બીજાય કામ હોય. बहुत खर्चा है इसके रिपेयरिंग में बहुत खर्चा है તો તારે એની નણંદુ નહીં આવે એવું નહીં, એની નણંદુ નહીં આવે તેને સિક્કા નહીં પાડવા હોય ન્યા. ભૂલ તો ઘરવાળો ખાવો જોઈએ એમ. હા. ભાઈ ઈ તો મારા ભાઈ હોય ભલે જ હોય ને, કેટલો આવે. નણંદુ આવે તો કેમ પછી ખિસ્સામાંથી કેટલી નોટ નીકળે મારે ચેક કરવું ये देखो ये अभी देखा देखी पे उतर है પડશે ને આપણે. ઈ તો મારા મારા ભાઈનો ભાઈનું વહીવટ નહીં. છે, તારે થોડો ઈ વહીવટ છે. તમારો વહીવટ નથી, આપણા ઘરનો વહીવટ છે. કેમ તમે મારો વહીવટ કરી નાખો કે તારા મેં ભાઈ ક્યાં આવા છે તો તારે હું તૈયાર થઈ મેં જાઉં? કઈ નહીં, તારા ખોટું ના મોઢે- બોલતા. તારા મોઢે તું બોલ્યો, હું કઈ નહીં બોલ્યો, હું તમે કઈ બોલ્યો કીધું કે બોલો. સસ્તું, હા. સસ્તી રક્ષાબંધન એટલે તારે આવું. હા તો કાઈ નહીં, હરી તે આ વખતે અમારે એવું જ ઉભા રહે તો કરવાનું. હરી આ વખતે 50 રૂપિયા જ આપશે, બસ 51 રૂપિયા બધી બહેનોને, બસ. હા. ઈ તો જો. 51 નહીં, ખાલી 1.5 રૂપિયા દેવા છે આપણે. तो राम निकला देव मानुस निकला નહીં 11 રૂપિયા, હાલો આ સિસ્ટમ રાખીએ આપણે. રક્ષાબંધન ઉપર 11 રૂપિયાનો આપણે રિવાજ કરીએ, તારે હરી દેવા પડે તો એ વસ્તુ થાય. યાર શરૂઆતમાંથી જ થાય. હા 11 રૂપિયા દેવાના છે, લાગણી જોવાનું છે આપણે, બીજું નથી જોવાનું. લાગણી જ જોવાની અને હોય 11 રૂપિયાનો જ ઘરમાં ખર્ચો કરવાનો છે. કપડા લેવા દો તો 11 રૂપિયા. 11 રૂપિયાના દાદા કપડાનું. જો 11 બુસ્કોટનું રૂપિયામાં બટન તેથી આવે. મને માવો મળે ને તો જ મારે ખાવાનો છે, તેથી માવો ન ખાવાનો. હવે જાવ ને તમે એટલા બધા હારા નથી વળી. ઘરે માવો બોલો 11 રૂપિયામાં જ પડે, મારે ઘરે જ ખાવાનું. તે બહારથી લઈને તો આવું ને બધુંય. 500 પણ 11 રૂપિયાનું લઈને આવો ન્યા પડે કઈ તો ને 11 રૂપિયામાં નહીં. બધી વસ્તુ લેવા છે ને તમાકુ ને સૂનો ને પડીકી ની 11 રૂપિયા આપી 11 હું તમને રૂપિયામાં જ થાય. 11 રૂપિયાનું લઈને આવજો બધુંય 11 રૂપિયામાં બધુંય લઈને 11 આવજો. રૂપિયા રહે. હમણાં દો મારે પાસે આખો પેટી પડી છે તારે છે ચીલી. ને તારું કરવાનું, મને મારો કરવા દેવાનો. નહીં, 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 લપ નહીં. મારી નહીં. એટલે હા ને ભાઈ, જો રિવાજ બે બાજુ કરવો હોય ને તો, નકર એક બાજુ કરવો હોય તો નહીં. મારે નથી કરવો એવો રિવાજ. હા તો દાવા જો પડતું. હું બોલો. હું કામ પડતું મૂકો એટલે તો મારો બર્થડે પહેલા આવે છે, તને કેમ નો હાંભળ્યું? આ તને રક્ષાબંધન હાંભળી? Birthday. તારો ભાઈ તારો ઘરવાળો હું વધારાનો છે. ये तो लेटेस्ट न्यूज है પણ બર્થડે આવ્યો ને ત્યાં મેં તમને કાઈ નો દીધું દર વખતે એની દાવત દો છે આ વખતે 25000 હેઠે નહીં હાલે બર્થડે એની માં. તૈયારી કરો. બાકી 25,000 તમે હેઠે નહીં કાંઈ આવે. એમ ન કીધું કે તમે મને 50,000 રૂપિયા આપો આલી હું નીકળાશું. 25000 હેઠે હરી 1 રૂપિયા નહીં લેતો, આપણે આબરૂનો પૈસા સવાલ છે. માંગવાની વાત જ નથી આવતી. વાત ખાલી એટલી છે એને રક્ષાબંધન હાંભળી તો મારો બર્થડે કેમ નો હાંભળ્યો? ये બડી अच्छी बात કહી आप. બર્થડે મને યાદ જ હોય કે ગામમાં ઢંઢેરો પીટ દેવો અગાઉ બધાયને કે મારો birthday રક્ષાબંધન તો પીરશે એટલે આનું શું સાબિત કરવા માંગતો રક્ષાબંધન બાબતે? આવે. રક્ષાબંધન તહેવાર છે. હા મારો બર્થડે તહેવાર જ છે. કહેવાય. લે હું આલી લે. જાણે તે મારા ઓલા માટે મારી એમને તહેવાર. તમે કાંઈ તીર મારે નથી દીધું અહીંયા આવીને. હા ઈ તો છે ઘરવાળા. મારે પડવું મને હું આવી મારા ભાઈ વહીવટમાં પડવું.